નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી 2 ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્યરચના સાંભળવા માટે સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. આવો મિત્રો, આજની પ્રથમ કાવ્યરચનાનું ટાઇટલ છે સંગીતમય જીવન. આ કાવ્યરચનાના શબ્દો આપની સમક્ષ હું પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. સંગીતના સ્વાદ સ્વરો સમજીને મધુર બંદિશ બનાવું છું. સંગીતના 7 સ્વરો સમજીને મધુર બંદિશ બનાવું છું. રાગ રસનો સમન્વય કરીને મનના ભાવને હું વહાવું છું. રાગ રસનો સમન્વય કરીને મનના ભાવને હું વહાવું છું. સંગીત સાધનામાં મગ્ન બનીને સ્વરોનું મહત્વ સમજું છું. સંગીત સાધનામાં મગ્ન બનીને સ્વરોનું મહત્વ સમજું છું. સરગમોની માળા બનાવીને મારી બંદિશને હું સજાવું છું. સરગમોની માળા બનાવીને મારી બંદિશને હું સજાવું છું. રાગ આલાપના પલટા લઈને વાતાવરણને મહેકાવું છું. રાગ આલાપના પલટા લઈને વાતાવરણને મહેકાવું છું. રાગોની રસભરી બંદિશથી મારા મનને હું બહેલાવું છું. રાગોની રસભરી બંદિશથી મારા મનને હું બહેલાવું છું. સંગીતના મધુર રાગો ગાઈને નાદ અને બ્રહ્મને જગાડું છું. સંગીતના મધુર રાગો ગાઈને નાદ અને બ્રહ્મને જગાડું છું. સુરીલું ગાયન વાદન કરીને ઈષ્ટ દેવતાઓને હું રીઝવું છું. સુરીલું ગાયન વાદન કરીને ઈષ્ટ દેવતાઓને હું રીઝવું છું. સંગીતની આરાધના કરીને જીવનને સંગીતમય બનાવું છું. સંગીતની આરાધના કરીને જીવનને સંગીતમય બનાવું છું. મુરલીમાં મધુર તાન છેડીને જીવન મસ્તીમાં વિતાવું છું. મુરલીમાં મધુર તાન છેડીને જીવન મસ્તીમાં વિતાવું છું. મુરલીમાં મધુર તાન છેડીને જીવન મસ્તીમાં વિતાવું છું. તો મિત્રો, અમારી પ્રથમ કાવ્યરચના હતી. હવે હું આપને સમક્ષ સંગીત ઉપર જ એક બીજી કાવ્યરચના પ્રસ્તુત કરું છું, જેનું ટાઇટલ છે જીવન એક સંગીત. તો આવો મિત્રો, આ કાવ્યરચનાના શબ્દો હું આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. જીવન એક મધુર સંગીત છે જે હર પળ આપણી સાથે છે. જીવન એક મધુર સંગીત છે જે હર પળ આપણી સાથે છે. સંગીતના 7 સ્વરોની જેમ આ જિંદગી 7 દિવસની છે. સંગીતના 7 સ્વરોની જેમ આ જિંદગી 7 દિવસની છે. સંગીતમાં મંદ અને તેજ લય છે. જીવનમાં સુખ દુઃખની લય હોય છે. સંગીતમાં મંદ અને તેજ લય હોય છે. જીવનમાં સુખ દુઃખની લય છે. સુખ અને દુઃખને સંગીતની જેમ તાલ સાથે નિયંત્રિત કરવું પડે છે. સુખ અને દુઃખને સંગીતની જેમ તાલ સાથે નિયંત્રિત કરવું પડે છે. સંગીતમાં ગજબની શક્તિ છે જે મનને તણાવ મુક્ત રાખે છે. સંગીતમાં ગજબની શક્તિ છે જે મનને તણાવ મુક્ત રાખે છે. સંગીતના સુરીલા તરંગોની જેમ હૃદયની ભાવના વ્યક્ત કરાવે છે. સંગીતના સુરીલા તરંગોની જેમ હૃદયની ભાવના વ્યક્ત કરાવે છે. સંગીતમાં પ્રભુજીનું સ્મરણ છે જે સત્સંગમાં મનને ડૂબાડે છે. સંગીતમાં પ્રભુજીનું સ્મરણ છે જે સત્સંગમાં મનને ડૂબાડે છે. ભક્તિના તરાના ગાઈને મુરલી ભવ સાગર પાર કરી જવાય છે. ભક્તિના તરાના ગાઈને મુરલી ભવ સાગર પાર કરી જવાય છે. ભક્તિના તરાના ગાઈને મુરલી ભવ સાગર પાર કરી જવાય છે. તો મિત્રો, આપ સૌએ આ મારી બંને કાવ્યરચનાઓ સાંભળી જે સંગીત ઉપર આધારિત હતી, જેના શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા છે. મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા,
આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કર્યા છે. તો આપ જરૂરથી મારી કાવ્યરચનાના વિડીયો સાંભળો, આપના મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. બીજું જણાવવાનું કે મિત્રો, આ મારી કાવ્યરચનાની સ્પીચ દરમિયાન બેકગ્રાઉન્ડમાં જે બાંસુરીનું સંગીત વાગે છે તે બાંસુરીનું સંગીત પણ મારું જ વગાડેલું છે અને બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ઓફ ફ્લ્યુટ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગજિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગિનીઓની ધોનો બનાવી, તેને બાંસુરીમાં વગાડી, તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારું બાંસુરી વદન સાંભળો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આપના મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આ સંગીતમય કાવ્યરચનાઓ સાંભળવા બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.